આજે વિજયાદશમીનું પાવન પર્વ એટલે કે અસત્ય પર સત્યની જીત સાથે જ વડોદરા શહેરમાં જ્યારે અકસ્માતોના બનાવ વધી રહ્યા છે તે અંતર્ગત લોકોને ટ્રાફિક અવેરનેસ આવે, હેલ્મેટ પહેરતા થાય, ટ્રાફિકના નિયમોનું પાલન કરતા થાય તે અંતર્ગત એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. વોર્ડ નંબર 10માં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અટલાદરા સ્વામિનારાયણ મંદિરથી આ રેલીને પ્રસ્થાન કરવામાં આવ્યું છે, એટલે કે શરૂઆત કરવામાં આવી છે. વડોદરા શહેરના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સાથે જ વોર્ડ નંબર 10ના કાઉન્સિલર અને અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે. આ ભગવા રેલીનું આયોજન વોર્ડ નંબર 10ના કોર્પોરેટર નીતિનભાઈ ડોંગા દ્વારા કરવામાં આવ્યું છે. આ ભગવા રેલીનું આયોજનની શરૂઆત અટલાદરા સ્વામિનારાયણ મંદિરથી શરૂ થઈ ઇસ્કોન મંદિર સુધી બાઇક રેલીનું આયોજન કરાયું છે. કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની, ધારાસભ્ય ચૈતન્યસિંહ દેસાઈ સાથે જ એસીપી પીઆઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. આ રેલીમાં માર્ગ અકસ્માતને લઈને હેલ્મેટ પહેરવા શપથ પણ લેવડાવવામાં આવ્યા છે અને હાલ હેલ્મેટ વિતરણ પણ કરવામાં આવ્યું છે. વિજયાદશમીના આ પાવન પર્વ પર પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરાથી લઈને ઇસ્કોન મંદિર સુધી આ ભગવા બાઇક રેલીનું આયોજન છેલ્લા 5 વર્ષથી થઈ રહ્યું છે. મોટી સંખ્યામાં યુવાનો ભગવા રેલીમાં જોડાઈ રહ્યા છે. આપણો દેશ આટલા બધા આક્રમણો પછી પણ જો ટકી રહ્યો હોય તેની પાછળ આપણું એકમાત્ર તત્વ છે, એ સનાતન ધર્મ છે. આ સનાતન ધર્મને આગળ વધારવા માટે યુવાનો આ ભવ્ય રેલીમાં જોડાયા છે. હું આ યુવા રેલી જે ભગવા રેલી છે એને આયોજન કરવા બદલ શ્રીમાન નીતિનભાઈ અને સૌ એમના કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે આ કાર્યક્રમમાં વિશેષ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીશ્રી અને ભક્તિ સ્વામીશ્રી ઉપસ્થિત છે, એમને પણ આપણે વંદન કરીએ છીએ અને જે યુવાનો આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે સૌને હું શુભકામના પાઠવું છું. ધન્યવાદ. અકોટા વિધાનસભા વોર્ડ નંબર 12માં આવેલ અટલાદરા સ્વામિનારાયણ મંદિર, ત્યાંથી પાછલા 5 વર્ષથી રામલલ્લાની મૂર્તિની આપણે ઉપાસના કરીએ છીએ, પૂજા કરીએ છીએ, આરતી કરીએ છીએ અને ત્યારબાદ રેલી સ્વરૂપે ઇસ્કોન મંદિર સુધી આપણે મૂર્તિને અને રેલીને લઈ જતા હોઈએ છીએ. તેમજ આજે દશેરો છે, દશેરા નિમિત્તે આ કાર્યક્રમ થતું હોય છે. પહેલાં તો બધાને સૌને દશેરાના ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. બધાને દશેરા નિમિત્તે શુભકામનાઓ પાઠવું છું અને નીતિનભાઈ ડોંગા જેઓ આ રેલી પાછલા 5 વર્ષથી કાઢી રહ્યા છે તેઓને ખૂબ ખૂબ અભિનંદન અને આવતા સમયમાં જ આ પ્રકારે રેલી કાઢતા રહે અને અમારા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં નીતિનભાઈ સાથે જોડાય આ વિષય માટે, એમના માટે પણ એમને હું આભાર એમનો માનું છું કે આવતા સમયમાં પણ આટલું સારું કામ કરતા રહેશે. આભાર. સર્વપ્રથમ તો સમગ્ર વડોદરાવાસીઓને દશેરાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સાથે સાથે આજે અટલાદરા સ્વામિનારાયણ મંદિરથી ઇસ્કોન મંદિર સુધી એક ભગવા રેલીનું આયોજન કરેલું છે. અમારા અકોટાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ સાહેબ અમારી સાથે જોડાયા છે. અમે એમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. દર વર્ષે ધારાસભ્યશ્રી આવતા જ હોય છે અને અમને અમારો હોસલો છે એને બુલંદ કરવા માટે હર હંમેશા અમારા ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ તત્પર હોય છે અને એટલા માટે આજે ફરી એક વખત આ રેલીનું આયોજન કરેલું છે અને આ આયોજનની અંદર ખૂબ મોટી સંખ્યામાં યુવાનો પણ જોડાણા છે. એ તમામ યુવાનોનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે બીએપીએસ મંદિરના તમામ સંતોને પણ ચરણોમાં વંદન કરી અને એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.